અને એનસીબી દિલ્હીનું સંયુક્ત ઓપરેશન ભોપાલમાં દરોડા પાડીને મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ભોપાલથી એમડી ડ્રગ્સની સામગ્રી બનાવતી ફેક્ટરી છે પકડી પાડી છે। મહત્વપૂર્ણ છે કે 1814 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ। અંદાજે 1000 કિલો એમડી ડ્રગ્સ પકડાયું છે। ડ્રગ્સ બનાવનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ડ્રગ્સ ભારત સહિત અન્ય દેશમાં મોકલાતું હતું। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે। તો ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીનું આ એક સંયુક્ત ઓપરેશન કે જે સફળ રહ્યું છે। ભોપાલમાં દરોડા પાડીને મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। ભોપાલથી એમડી ડ્રગ્સની સામગ્રી બનાવતી ફેક્ટરી પકડી પાડી છે। 1814 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી। અંદાજે 1000 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે। ડ્રગ્સ બનાવનાર 2 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ડ્રગ્સ ભારત સહિત અન્ય દેશમાં મોકલાતું હતું અને આ ડ્રગ્સ જે પકડી પાડવામાં આવ્યું છે તેને લઈને હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે અને આ ટીમને અભિનંદન પાઠવ્યા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે।